તો ગીર સોમનાથમાં દારૂ ઘુસાડવા બુટલેગરોનો નવો કિમિયો, જ્યાં પોસ્ટ પાર્સલ મારફતે દીવથી ઉના દારૂ લવાતો ઝડપાયો છે। દીવનો પોસ્ટ માસ્ટર દારૂ મોકલતો હોવાનો ખુલાસો થયો। બાઇક પર પોસ્ટ પાર્સલમાં દારૂ મોકલતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે પોસ્ટ પાર્સલની તપાસી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇકની એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવેલ એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે, એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે નોકરી કરે છે। એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ, જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે। જેમાં આ નવી વિગત અમારે ધ્યાનમાં આવી છે, પોસ્ટ માસ્ટર થ્રુ પોસ્ટના પાર્સલમાં આવા દારૂ ઘુસાડવા હતા, એટલે અસરકારક કામગીરી કરી અને ઘટતી કાયદેસર કાર્યવાહી કરેલ છે।